સર, આપણે વાત કરી કે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ થઈ શકે, તો શું રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ છે એ દરેક એપ્રોચમાં કમ્ફર્ટેબલ છે? આ એક ખૂબ સારો સવાલ છે જે ઘણા બધા દર્દીઓના મગજમાં આવતો હોય છે ને અમને પૂછતા હોય છે. એક વસ્તુ આપણે સમજી લઈએ કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એ કરવા માટેના ઘણા બધા અલગ અલગ અપ્રોચીસ હોય છે. આગળ એન્ટિરિયર અપ્રોચ, પોસ્ટિરિયર, પછી એન્ટ્રોલેટરલ અપ્રોચ, આ બધા અલગ અલગ પ્રકારના એપ્રોચ હોય છે. જે કોઈ પણ ડૉક્ટર જે એપ્રોચમાં ટ્રેન થયેલા હોય છે એ પ્રમાણે એ દરેક વ્યક્તિ એનો યુઝ કરતું હોય છે. દરેક એપ્રોચ પોતાની રીતે સારામાં સારો જ છે, પણ રોબોટ માટે એ દરેક વસ્તુ, દરેક અપ્રોચને એ સારામાં સારી રીતે કન્સિડર કરી શકે છે અને એના માટેના સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ અવેલેબલ હોય છે કે જ્યારે એ અમુક એંગલમાં જ્યારે એને થાપો મૂકવાનો હોય અથવા તો કપનું ફિક્સેશન કરવાનું હોય તો એ રોબોટ ત્રણે પ્રકારના એપ્રોચ, મુખ્યત્વે 3 છે. દેર મે બી સમ ડિફરન્ટ અપ્રોચીસ, બટ યુઝ્યુઅલી ઓન એન એવરેજ રોબોટ ઇઝ કોમ્પેટેબલ ટુ ઓલ ધી અપ્રોચીસ. ડૉક્ટર સબીન, આપણે જે અત્યાર સુધી વાત કરી એ ઉપરથી ઘણું ખરું ઓડિયન્સને પણ ક્લિયર થઈ ગયું હશે, પણ જે લોકોને આ સમસ્યા નથી અને જે લોકોને અત્યારે એ લક્ષણો દેખાઈ રહ્યા છે અથવા તો જે લોકોએ સર્જરી કરાવી લીધી છે, આ તમામ લોકો માટે તમે શું મેસેજ આપવા માંગશો? મારો એક મેસેજ હંમેશા રહેશે કે જેમ ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જે વ્યક્તિને તકલીફ નથી તેણે હંમેશા એ તકલીફ ન આવે અથવા તો મોડી આવે એના માટે પ્રિવેન્શન એટલે કે કઈ રીતે રોકી શકાય એના પર ફોકસ કરવું જોઈએ, કે જેમાં રેગ્યુલર એક્સરસાઇઝ, ડાયટ કંટ્રોલ અને થોડું વજન વધુ હોય તો વજન ઉતારવું ચોક્કસપણે જરૂરી છે. જેટલા દર્દીઓ એક્ટિવ રહે છે તેમની હેલ્થ અથવા સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહેતું હોય છે. એટલે ખોરાક અને એક્સરસાઇઝ એ આપણા મુખ્યત્વે સૌથી અગત્યની વસ્તુ છે જેના પર આપણે ફોકસ કરવું જોઈએ કે જેથી કરીને આવી તકલીફો ન આવે. જેને ઓલરેડી તકલીફ છે એક વસ્તુ આપણે સમજી લઈએ કે એક્સરસાઇઝ અથવા કસરત એ ખૂબ અગત્યની વસ્તુ છે. જેટલું આપણે કરીશું તેટલું આ તકલીફમાંથી બચી શકીએ અથવા તો કોઈ પણ સર્જરીની જરૂરિયાત હોય તે તેને અવોઇડ અથવા તો પોસ્ટપોન કરી શકીએ. હવે ત્રીજું સેગમેન્ટ કે જેને ઓલરેડી આ તકલીફ છે, તો સૌથી અગત્યનું જેને તકલીફ છે, ઓપરેશનની જરૂરિયાત છે, તો તેણે પોતાના મગજમાં જેટલા પણ સવાલો, જેટલી પણ મૂંઝવણ હોય એ ચોક્કસપણે ડૉક્ટર સાથે વાત કરી એના પોતાને ગળે ઉતરે તેવા જવાબ મેળવી અને પછી જ આગળ વધવું જોઈએ. હવે જ્યારે પણ એ દર્દી નક્કી કરી લે છે કે ના ભાઈ મારે હવે ઓપરેશનની જરૂર છે અને ત્યારે હું માનસિક રીતે તૈયાર છું, સો ધેન કમ્સ વિચ કાઇન્ડ ઓફ સર્જરી. So that is one is what we are doing since years, કે ભાઈ conventional surgery, and second is robotic surgery, which is the one of the most advanced technology which is available nowadays in our country. સો સૌથી અગત્યની વસ્તુ, દર્દીએ કોઈપણ પ્રકારનો સવાલ મનમાં મૂંઝવણ રાખ્યા વગર ડૉક્ટર પાસે તેનું એક્સપ્લેનેશન લઈ અને પછી આગળનો નિર્ણય લેવો એ ખૂબ જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર સમીર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારી સાથે વાતચીત કરીને આટલી સરસ માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી. એટલે આપ પણ જો ની અને હિપ રિપ્લેસમેન્ટ કરાવવા માંગતા હોવ તો રોબોટિક સર્જરી આપના માટે બેસ્ટ છે. જે પણ કન્ફ્યુઝન લાગતા તમને સવાલો હોય છે એ સરે અહીંયાથી જવાબ આપ્યા છે. આશા રાખીએ કે તમને એ સોલ્યુશન મળી ગયું હશે અને જલ્દીથી જલ્દી તમને જે પણ સમસ્યા છે તેનું સમાધાન કરવા માટે તમે આ સર્જરી કરાવી શકો છો. અને આવી જ માહિતી માટે તમે જોતા રહો TV9.